નમસ્કાર દોસ્તો. આજે અત્યારે આપણે જે બી જો ટ્રેન્ડિંગમાં એક જ ટોપિક ચાલી રહ્યો છે કે રેવન્યુ તલાટીની ભરતીનું કેટલું મેરિટ ટકશે દોસ્તો. તો આજે આપણે પ્રોપર ચર્ચા કરીશું અને સાથે સાથે તમારે કેટલા માર્ક્સવાળો હોય મેન્સની તૈયારી ચાલુ કરી દેવી જોઈએ. તમને બી ખબર છે મેન્સનો સિલેબસ બી આવી ગયો છે. આ વિડીયોમાં આપણે પ્રોપર સિલેબસ બી હું તમને બતાવીશ. એના સાથે સાથે અગર તમે કોન્સ્ટેબલની એક્ઝામ આપી હોય તો એના માટે બી આજે પ્રોપર અપડેટ હું લઈને આવ્યો છું. તો આ વિડીયો ચૂકશો નહીં દોસ્તો. અને એના સાથે સાથે આપણે એ બી જોઈશું કે પોલ દ્વારા કેટલા લોકોનું શું અનુમાન આવી રહ્યું છે અને ક્યાં સુધી મેરિટ જઈ શકે છે દોસ્તો. કેટલા લોકોએ તૈયારી ચાલુ કરી દેવી છે બધી જ હું આજે પ્રોપર માહિતી આપીશ. તમને બી ખબર છે મેં કોન્સ્ટેબલમાં બી કીધું હતું જે આપણે મેરિટ હતું તે ડીવીમાં બી ત્યાં જ અટક્યું છે દોસ્તો. તો આ વિડીયો પ્રોપર જોઈશું દોસ્તો. ઓકે, તો પહેલાં આપણે ચાલુ કરી દઈએ. ત્યાં કોન્સ્ટેબલનું એક અપડેટ મહત્વનું આવી રહ્યું છે કે ડીવીનું તમને બી ખબર છે કે 17 તારીખથી જે ડીવીના બેઠક ફાળવણી થઈ રહી છે અને તે 30 તારીખ સુધી ચાલી રહી છે. તો પ્રોપર માહિતી છે દોસ્તો. તમારે સ્ક્રીનશોટ લેવી લઈ શકો છો કે ડીવીની બેઠક ફાળવણી કઈ રીતના કરવામાં આવી રહી છે દોસ્તો. એના સાથે સાથે કેટલા લોકોને બોલાવવા રહ્યા છે અને 2 દિવસ જે હોલિડે આવી રહ્યા છે 27 અને 28 તારીખ એ બી પ્રોપર આ લોકો અહીંયા આપ્યું છે અને 21 તારીખ બી હોલિડે છે દોસ્તો. તો આ પ્રોપર માહિતી હું તમારી સમક્ષ લઈને આવ્યો છું જે એલઆરડીના મિત્રો માટે છે દોસ્તો. હવે આપણે એ જોઈશું કે રેવન્યુ તલાટીની શું અપડેટ આવી રહી છે મહત્વની. મેન્સમાં કેટલા લોકોને બોલાવવામાં આવશે એના સાથે સાથે કયા લોકો બેઠી શકશે કેટલા માર્ક્સવાળા. આજે ટ્રેન્ડિંગમાં એ ટોપિક છે દોસ્તો. તો આજે એ જ મહત્વપૂર્ણ ચર્ચા સાથે હું આજે આવી રહ્યો છું દોસ્તો. ચાલો ઝડપથી શરૂઆત કરીએ. એના પહેલાં જો હજુ સુધી તમે એમબીએ વાળાને સબસ્ક્રાઇબ નથી કરી તો દોસ્તો હું લાઈવ આવીને તમને પ્રોપર માહિતી આપી રહ્યો છું હંમેશા અને આ રીતના વિડીયો બનાવું. જલ્દીથી સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી દો. જ્યારે બી લાઈવ આપણે કરીએ ત્યારે તમને નોટિફિકેશન બી મળી રહે દોસ્તો. ચાલો હવે મેન્સ અને રિઝલ્ટની ચર્ચા આપણે કરીશું દોસ્તો. તો પહેલાં તો મેન્સની હું વાત કરી દઉં કે મેન્સની ડેટ બી તમને ખબર છે ક્યારે મેન્સ લેવામાં આવશે, કયા કયા વિષય છે અને એના સાથે પ્રોપર એ લોકોએ જસ્ટિફિકેશન સાથે ડિસ્ક્રિપ્શનમાં જે મેન્સનો કાર્યક્રમ આપ્યો છે એ બી આપણે આજે સમજશું દોસ્તો. અને રિઝલ્ટ તો રિઝલ્ટમાં બી ઘણા મિત્રોને ડાઉટ છે કે ક્યારે સુધીમાં આવી શકે છે. તો વાંધા અરજી હજુ સુધી જે લોકોને લાસ્ટ ડેટ છે ત્યાં સુધી કરી શકશે. એના પછી રિઝલ્ટની દોસ્તો તમે એક્સપેક્ટેશન રહી શકો છો. પણ મારું એક અનુમાન છે હું તમને એક કહું તો ત્યાં સુધી રિઝલ્ટ છે ને એ 25 તારીખની આસપાસ 25થી 30 વધારે એનાથી વધારે ટાઈમ નહીં લે આ લોકો રિઝલ્ટમાં. કારણ કે મેન્સ માટે તમને 15 દિવસ તો ઓછામાં ઓછા આ લોકો આપશે જ દોસ્તો. તો આ એક મહત્વની અપડેટ છે. હવે ઘણા લોકોને કન્ફ્યુઝન છે, ઘણા લોકો બોર્ડર ઉપર રહેશે જે લોકોને 110 120 130 માર્ક થઈ રહ્યા છે ને એ લોકો હજુ બી મૂંઝવણમાં છે દોસ્તો. મને બી ખબર છે કારણ કે ઘણા લોકો મને મળી રહ્યા છે એ લોકો હજુ બી એ જ આન્સર ક્વેશ્ચન પડી રહ્યા છે કે 120 માર્ક થાય છે 110 માર્ક થાય તો શું કરવું. ઘણા પોલ એ બી કહી રહ્યા છે કે 100 નીચે બી મેરિટ છે, ઘણા લોકો કહી રહ્યા છે 130 ઉપર બી જઈ શકે છે. તો ઘણું કન્ફ્યુઝન ચાલી રહ્યું છે હાલ મેરિટને લઈને. તો એ બી આપણે પ્રોપર ચર્ચા કરીશું. એના સાથે સાથે આજે હું તમને મેન્સનો કાર્યક્રમ બતાવી દઉં. તો હમણાં જ જે મહત્વની અપડેટ મહેસૂલી વર્ગ 3ની આવી રહી છે મેન્સનો પ્રોપર કાર્યક્રમ આપી દીધું છે એ લોકોએ. અને એના સાથે જસ્ટિફિકેશન એ બી આપી દીધું છે કે શું શું તમારે વાંચવાનું રહેશે. કે ધારો તમે ઇતિહાસનું વારસો કરો છો તો એમાં શું શું પ્રોપર એ લોકોએ આપી દીધું છે કે શું શું સિલેબસ રહેશે. વારસાનો બી શું રહેશે એ બી તમને ખબર છે. વિજ્ઞાન ટેકનોલોજી વર્તમાન પ્રવાહોથી લઈને રાજ્ય બંધારણ સુધીનું પ્રોપર અર્થશાસ્ત્ર પ્રોપર સિલેબસ અહીંયા તમને જોવા મળશે દોસ્તો. તો આ હતો મેન્સની વાત કે જ્યાં સિલેબસ તમને આપી દીધું છે એ લોકોએ. અને ગુજરાતી અને ઇંગ્લિશનું જે પેપર આવવાનું છે તમને ખબર છે કે એ લોકોએ પહેલાં જ ડિસ્ક્રિપ્શનમાં આપી દીધું છે કે શું પૂછાવાનું છે. હવે આપણે ચર્ચા કરીશું ટ્રેન્ડિંગ ટોપિકની જે છે કે કેટલું મેરિટ જઈ શકે છે દોસ્તો. તો પહેલાં હું તમને એક પોલ સામે આપીશ. પોલમાં એક તમે અહીંયા આ તમને ઘણા બધા પોલ જોવા મળતા હશે દોસ્તો કે તમે બી જોઈ રહ્યા છો કે દોસ્તો અમુક જે પોલમાં મોસ્ટલી 110 100થી લઈને 130 વાળા લોકો જ હોય છે કે જેમાં ઓલમોસ્ટ અહીંયા તમે જોવો 40% લોકો આમાં જ છે. હવે 40% લોકો મતલબ તમને બી ખબર છે કે સિલેક્શન માટે ઘણા થઈ ગયા, ઠીક છે દોસ્તો. પણ આમાં એક ચીજ એ બી છે કે ઘણા લોકો ખોટું બી પોલનો જવાબ આપી રહ્યા હોય છે. તો એ બી વાત છે. તો એના માટે આપણે આજે જસ્ટિફિકેશન બી હું તમને આપું છું. તો પ્રોપર આપણે એનાલિસિસ કરશું અને એના સાથે સાથે હું તમને એ બી કહીશ કે કેટલા લોકોએ તૈયારી ચાલુ કરવી જોઈએ. ઓકે, તો ચાલો આપણે એક એનાલિસિસ કરીએ. તો હું એનાલિસિસમાં તમને એ જણાવવા માગું છું કે દોસ્તો ધારો કે તમારે છે ને 115 માર્ક્સ થઈ રહ્યા છે ને દોસ્તો. ઓકે, 115 માર્ક્સ તો તમારે હું તો કહું છું મેન્સની તૈયારી ચાલુ કરી દેવી જોઈએ. આ મારા તરફથી એક સજેશન છે દોસ્તો. હવે તમારે લેવું ના લેવું તમારી ઈચ્છા છે. બાકી હું તમને એટલું કહી શકું છું કે મેરિટ છે ને એ 115 120ની આસપાસથી ઉપર વધારે 125 સુધી જશે દોસ્તો. આ મારું એક અનુમાન છે દોસ્તો.
આનાથી વધારે મેરિટ નહીં છે દોસ્તો. અને હું એક જનરલની વાત કરી રહ્યો છું, જનરલ મેલની. હવે તમે તમારી રીતે કાસ્ટમાં આવો છો તો એ રીતના તમે ઓછા કરીને તમારી રીતે સમજી શકો છો કે ઓબીસી છે તો ઓબીસીનું બી એટલું જ રહેશે. એના સાથે ઈડબ્લ્યુએસ છે, એસસી એસટી છે, એ લોકોને થોડા માર્ક ઓછા રહે છે. તો એ રીતે તમે સમજી શકો છો કે કઈ રીતના માર્કનું એનાલિસિસ થઈ શકે છે દોસ્તો. તો આ એક હું મારા તરફથી એક સજેશન છે દોસ્તો. મેં એલઆરડીમાં બી કહ્યું હતું, ઘણા લોકો મારા વિરુદ્ધમાં હતા, પણ મેં તમે કીધું હતું કે એટલું જ મેરિટ જશે. તો મેરિટમાં તમે ચિંતા ના કરશો દોસ્તો. આ એક આંકડો તમે સમજીને ચાલો. તમારે થાય છે તો તૈયારી ચાલુ કરી દો દોસ્તો. ટાઈમ બહુ ઓછો છે. અને અત્યારે તમે ગુજરાતી અને મોસ્ટલી છે ને તમે ગુજરાતી વ્યાકરણ, ઇંગ્લિશ વ્યાકરણ પર ધ્યાન આપો દોસ્તો. ત્યાર પછી લાસ્ટમાં તમે છે ને ડિસ્ટ્રિક્શનમાં તમે જાઓ ને તો આ મેન્સનો સબ્જેક્ટ આવી ગયો છે દોસ્તો. તો આમાં બી તૈયારી ચાલુ કરી દેજો દોસ્તો. તો એક મહત્વનો એના સાથે સાથે હું તમને એક બી જણાવવા માગું છું કે કરંટ અફેર્સ મેઇન રહેશે દોસ્તો તમારા માટે. કરંટ અફેર જેટલું વધારે વાંચશો એટલું તમને ડેટા વધારે મળી રહેશે દોસ્તો. તો આ મારા તરફથી એક પ્રોપર માહિતી હતી. તો તમારું શું, તમારા કેટલા માર્ક્સ થાય છે પ્રોપર તમે જણાવો છો, કોમેન્ટ્સમાં નાખી દો દોસ્તો. ધન્યવાદ.